ના માનતો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું. ઉચ્છેદ કરવા નહીં પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું. હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામશે પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાનો એક કાનૂન માત્રનો પણ લોપ થશે નહીં. એટલે જે કોઈ આજ્ઞાઓ નાનામાં નાની પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતા શીખશે તે ઈશ્વરના રાજ્યમાં શુદ્ધમાં શુદ્ધ ગણાશે. પણ જે કોઈ આજ્ઞાનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખશે તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે. જેમ કે આપણે વાંચ્યું માથેના 5મા કલમ 17-19 કે ઈસુ ખ્રિસ્ત જગતમાં પૈગંબરોની મુખ્ય થયેલી ભવિષ્યવાણી પરિપૂર્ણ કરવા માટે આવ્યા. પૈગંબરે જે ભવિષ્યવાણી કરી એનું જીવનની, મરણની, એના મૃત્યુની, પુનરુત્થાનની અને એના મુખ્ય દરેક વચનોની, એ દરેક વચનો જે એમના જે જૂના કરારમાં જે પૈગંબરે કરી છે ભવિષ્યવાણી એ સગળી પરિપૂર્ણ થવાની છે. અને જે કંઈ આગળ આપણે પ્રભુ સ્પિરિટ દ્વારા મળી છે, જો કે આપણે એ આજ્ઞા પાડીશું અને એને પ્રમાણે ચાલીશું અને લોકોને શીખીશું તો આપણને અનંતકાળ જીવન મળશે. પણ જે લોકો એ આજ્ઞા નથી પાડતા અને બીજાને શીખતા નથી એ લોકો અનંતકાળ જીવનમાં ખોઈ બેસે. તો આપણે આ વચન એ જ કહેવા માટે પ્રભુ કે તમે કોઈને શીખવું અને પોતે બી મારી આજ્ઞા પ્રમાણે ચાલો, જે કરીને તમે અનંતકાળી જીવન તમે મળી શકે અને તમે ઈશ્વર રાજ્યમાં પ્રાપ્ત કરી શકો. I see why you are German.